નિરોણા મધ્ય સેવા સાધના પ્રેરિત શ્રી ફૂલપીર દાદાના પુસ્તકાલયનો ભવ્ય શુભારંભ. એનઆરઆઈ દાતાના સૌથી જ્ઞાનપ્રેરિત પહેલને વેગ મળ્યો. કચ્છ જિલ્લાના નિરોણા ગામ મધ્ય સેવા સાધના પ્રેરિત શ્રી ફૂલપીર દાદા પુસ્તકાલયનો ભવ્ય શુભારંભ કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો. પાવરપટ્ટી વિસ્તારના કેન્દ્રરૂપ નિરોણા ખાતે આયોજિત આ પ્રસંગે નિરોણા તેમજ આસપાસના ગામોના વાચકો, હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, આગેવાનો, પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી. નિરોણા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી નરોત્તમભાઈ આહિરે ઉપસ્થિત સૌનું હાર્દિક સ્વાગત કરી પુસ્તકાલય ગામના જ્ઞાન વિસ્તારનું કેન્દ્ર બનશે તેવી આશા વ્યક્ત કરી. વેઢહારથી પધારેલા નિવૃત્ત મુખ્ય શિક્ષક મહેરોજી સોઢાએ પુસ્તકાલય પ્રવૃત્તિનું મહત્વ સમજાવતા જીવનમાં વાંચનની આવશ્યકતા અંગે ઉદાહરણો સાથે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું. સારસ્વતમ સંચાલિત પુંજાભાઈ આનંદજી હાઈસ્કૂલના આચાર્ય ડોક્ટર વિષ્ણુભાઈ ચૌધરીએ પુસ્તકાલય પ્રવૃત્તિને બિરદાવી સંસ્થા તરફથી યથાયોગ્ય સહયોગ આપવાની ખાતરી વ્યક્ત કરી. મુખ્ય વક્તા તરીકે સેવા સાધના ટ્રસ્ટના ખજાનચી તેમજ સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત સેવા પ્રમુખ શ્રી નારાયણભાઈ વેલાણીએ સેવા સાધના દ્વારા ચાલી રહેલી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી સાથે વિદ્યાર્થીઓને જીવનમાં કોઈપણ ક્ષેત્રમાં આગળ વધવા માટે પુસ્તક વાંચનની અનિવાર્યતા પર ભાર મૂક્યો. તેમણે નિરોણા ગામના વિદ્યાર્થીઓ, યુવાનો અને વડીલો નિયમિત રીતે વાંચન મંદિરમાં જોડાઈ પુસ્તક દેવનું પૂજન અર્થાત જ્ઞાન વૃદ્ધિ કરે તેવી હાકલ સાથે ભવિષ્યમાં દરેક પ્રકારના સહયોગની ખાતરી આપી. એનઆરઆઈ યુવા દાતા શ્રી જયંત કિશોર હાલાઈ ગામ ગોળ પર હાલે લંડન હસ્તે તેમના નાના પ્રેમજીભાઈ ભંડેરી રામપર વેકરા શ્રી ફૂલપીર દાદા પુસ્તકાલયના મુખ્ય દાતા રહ્યા હતા. નારાયણભાઈ વેલાણીએ દાતા પરિવાર પ્રત્યે કૃતજ્ઞતા ભાવ સાથે આભાર વ્યક્ત કર્યો. પાવરપટ્ટી કચ્છ મિત્ર બ્યુરો ચીફ બાબુભાઈ માતંગ, હાઈસ્કૂલના આચાર્ય ડોક્ટર વિષ્ણુભાઈ ચૌધરી તેમજ વરિષ્ઠ શિક્ષક અલ્પેશભાઈ જાનીએ પુસ્તકાલયને ફૂલ નહીં તો ફૂલની પાંખડીરૂપ પુસ્તકો ભેટ આપી અન્યોને જન્મદિવસ કે સુપ્રસંગોએ પુસ્તકોની ભેટ આપવા પ્રેરિત કરેલ. કાર્યક્રમમાં શાંતિલાલ ઠક્કર, નિરોણા વેપારી મંડળના પ્રમુખ કનૈયાલાલ ભાનુશાલી, સેવા સાધનાના સભ્ય જયસુખભાઈ માણેક, પત્રકાર રમેશભાઈ મહેશ્વરી, રમેશભાઈ આહિર, શામજીભાઈ મહેશ્વરી તથા વિમલભાઈ ભાનુશાલી સહિત વિસ્તારના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. નિરોણા હાઈસ્કૂલના ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સમગ્ર શાળા પરિવારે ઉત્સાહપૂર્વક હાજરી આપી. ભુજથી સંઘના મુખ્ય કાર્યકર્તાઓ પણ કાર્યક્રમમાં જોડાયા. નિરોણાના સ્વયંસેવકોએ પુસ્તકાલયની વ્યવસ્થા અને સમગ્ર આયોજનમાં અગત્યની ભૂમિકા ભજવી હતી. સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત સંચાલન મોહનભાઈ માતાએ કર્યું. પુસ્તકાલયના શુભારંભ સાથે નિરોણા ગામના જ્ઞાનપ્રેરિત અને વાંચન સંસ્કૃતિના સશક્ત અધ્યાયનો પ્રારંભ થયો હોવાનું ઉપસ્થિતોએ જણાવ્યું. રિપોર્ટર ગોવિંદ માતંગ, નિરોણા.